નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભાલ બુલેટિન લાઈવ ન્યૂઝ। આ સમયના સૌથી મોટા સમાચાર રાજ્યના પેટ્રોલ અને ડીઝલના પુરવઠા લઈને સામે આવી રહ્યા છે। ગુજરાતના કેટલાક શહેરોમાં છેલ્લા થોડાક સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાઓની વાયુવેગે ફેલાઈ રહી છે। સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ખોટા મેસેજને કારણે અનેક પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે, પરંતુ આ મામલે રાજ્ય સરકાર મેદાનમાં આવીને મોટી સ્પષ્ટતા કરી છે। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીના મોના ખંદારે જાહેર જનતાને અપીલ કરવામાં જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। નાગરિકે ખોટા પેનિક થવાની કે ઉતાવળ કરવાની કોઈ પણ જરૂર નથી। સરકાર પાસે પૂરતો બફર સ્ટોક અને સપ્લાય ચેઇન સંપૂર્ણપણે કાર્યરત છે। દર્શક મિત્રો, ભાલ બુલેટિન ન્યૂઝ પણ આપને અપીલ કરે છે કે સોશિયલ મીડિયાના અફવાઓથી દૂર રહો। રાજ્યમાં ઈંધણ કોઈ તકલીફ નથી અને ભવિષ્યમાં પણ રહેશે નહીં। પેટ્રોલ પંપ પર ખોટી ભીડ ટાળો અને અફવાઓથી ફેલાતા તત્વોથી સાવધ રહો।